ગાઈસ અમારા જેનિશભાઈને ડૉક્ટરે કીધું છે કે તારે ગરમ પાણી અને ઠંડા પાણીના શેક કરવાના છે રોજ રાત્રે 20 મિનિટ. એટલે અમારા જેનિશભાઈ ટબમાં મેં સરસ મજાનું ગરમ પાણી કરી આપી, પેલા ટબમાં છે ઠંડુ પાણી અને સોફામાં નકરું પાણી કર્યું છે. ભાઈ ડીમાર્ટમાં આવ્યા, ભાઈ કાર લે છે રિમોટવાળી. હજી 3 દિવસ પહેલાં કાર લઈ આપી છે રિમોટવાળી. બગડી ગઈ તો અમે શું કરીએ? તારે સાચવવી જોઈએ ને. ના ભાઈ ના, કેટલાની છે? ₹1 નહીં લઈ આપ તો કેટલાની છે પણ? 800 ફાઇનલી અમારા જેનિશભાઈનો એક્સરે પડી રહ્યો છે ગાઈસ. જેનુભાઈ લાઈટ બંધ થઈ ગઈ છે એનું. હવે ખબર પડશે તારા પગમાં શું પ્રોબ્લેમ છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો રજાનો બીજો દિવસ છે, સ્કૂલમાં પણ રજા છે અને આવતીકાલે સન્ડે ચાલુ રાખ્યું છે. મેસેજ આવી ગયો અને અત્યારે અમે જેનિશભાઈને હોસ્પિટલ લઈ જઈએ છીએ કેમ કે ભાઈને પગમાં વાગ્યું છે તો ચલાતું નથી ભાઈનાથી. તો જોઈએ હવે એક્સરે પડાવીએ શું કહે છે શું નહીં. ડૉક્ટર પ્લાસ્ટર મારવાનું હોય તો પ્લાસ્ટર મરાવી દઈશું, પણ ભાઈથી ચલાતું નથી. 3 દિવસથી 70 લંગડો ચાલે છે અને થોડું બી દુખે ને તો ભાઈને રડવું આવે છે. તો કંઈ નહીં, ચાલો જઈએ હોસ્પિટલ. અરે લડાઈ થઈ ગઈ ગાઈસ બંને વચ્ચે પેનો માટે. ચલો જેનુભાઈ આપણે હોસ્પિટલ જવાના. જેનુભાઈ અને અમારા દક્ષુભાઈ છે ને સરસ મજાના હોમવર્ક કરે બેસી ગયા છે. વર્કશીટ સોલ્વ કરવા બેસી ગયા છે. જો લડાઈ થઈ ગઈ છે ભાઈ પેનો વચ્ચે. ભાઈ તારું લાલ કલર નું પાઉચ હતું એમાં છે તારી. ચાવી ગાયબ થઈ ગઈ ગાઈસ. 4 વ્હીલની ચાવી ગાયબ થઈ ગઈ. હોસ્પિટલ જવાનું છે એટલે ચાવી ગાયબ થઈ ગઈ. પણ આ લટકે ગાઈસ. એ નહીં, મારા ફોટાવાળી. તમારા ફોટાવાળી ચાવી? એનું નામ ફોટાવાળી, પપ્પાનો ફોટો. એ ફોટાવાળી ચાવી તમે હમણાં જ જોઈ. બોલ. હમણાં મેં જોઈ યાર. નીચે પડી ગઈ હશે ગાઈસ. હજી એક પેન મળી ગઈ અમારા જેનિશભાઈને. તો અત્યારે હોસ્પિટલ જવાના ટાઈમે ભાઈ અનબોક્સિંગ કરવા બેઠા. ગાઈસ આજે બહુ દિવસ પછી બોટલ આપવાનો થયો છે જેનો લાવ્યા એને આપી આવીએ ને. હા ચલો પણ અમારા સાહેબથી ઉચકાતો નથી એટલે મારી રાહ જોઈને બેઠા છે કે સોનું ઉચકવા લાગે. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે અને અમારા જેનિશભાઈને પહેલાં તો પગ સાજો કરીએ શું છે શું નહીં, કેમ કે કેટલા દિવસથી સ્કૂલે બી નહીં જતો, ટ્યુશન બી નહીં જતો. અહીંયા તો નવું ટ્યુશન શોધવું પડશે એનું. જોઈએ હવે કેવું ટ્યુશન છે કેવું નહીં, પણ પહેલાં તો સ્કૂલે જતો કરવો પડશે. કદાચ અત્યારે પ્લાસ્ટર આવશે તો પાછો 10 દિવસ રજા. 10 દિવસ તો એના નથી ગયે, થઈ જ ગયા છે અને હવે પ્લાસ્ટર આવશે તો પાછો રજા. ભાઈને તો જલસા જ છે. તો ગાઈઝ પહોંચી ગયા છે હોસ્પિટલ અને હવે અમારા જેનિશભાઈની ટ્રીટમેન્ટ ચાલુ કરશે. જોઈએ શું થાય છે શું નહીં. સાયોના હોસ્પિટલ. ચાલો ભાઈ અંદર. જેનિશભાઈને ધક ધક થાય છે. મારા ખોળામાં સૂઈ ગયો અને વરસાદ તો બહુ આવે છે ગાઈઝ, બહુ જ આવે છે. બીક લાગે બેટો? નહીં લાગતી ને બીક લાગે છે તને? હે તું કઈ નહીં બોલે? તારે જ કેવું પડે તને. ના એવું ના ચાલે. તને ઊંચા દબાવું કે ભૂખે તો મને કહેજો. ગાઈસ અમારા જેનિશભાઈનો એક્સરે પડાવે છે હવે. જોજે ભાઈ, સીધો પગ રાખજે બેટો, મસ્ત પગ રાખજે. સરસ. કશું છે નહીં તારા હાથમાં? જમણો પગ જ છે ને ભાઈ? હા જમણો. ફાઇનલી અમારા જેનિશભાઈનો એક્સરે પડી રહ્યો છે ગાઈસ. જેનુભાઈ લાઈટ બંધ થઈ ગઈ છે એનું. હવે ખબર પડશે તારા પગમાં શું પ્રોબ્લેમ છે. કેમ લંગડી ગોળી લાલ લગામ ચાલે છે તું? હે ને હલવાન નથી બેટા, સ્ટ્રેટ રહેજે. જેનિશભાઈનો ફાઇનલી એક્સરે થઈ ગયો છે. હવે અહીંયા રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે ભાઈને શું પ્રોબ્લેમ છે. અમારે યુટ્યુબર છે જેનિશભાઈ. યુટ્યુબર છે ગાઈસ. અમારા જેનિશભાઈ એમનો પોતાનો એક્સરે જોવા બેઠા. ખબર પડે છે તને અંદર?
તો પછી ડૉક્ટરે આરામ કરવાનો કીધો છે, રમવાનું નથી, બરાબર? પણ કઈ તો ફ્રેક્ચર નહીં. ફ્રેક્ચર નથી, તને પેનીમાં સોજો છે, એટલે તારે જે ડૉક્ટરે કીધું ને એ ફોલો કરવાનું છે બધું. D3 પીવાની છે, પછી ગરમ પાણી ઠંડા પાણીનો શેક કરવાનો છે, બધું જ કરવાનું છે. ઓકે, ડૉક્ટરને મળી લીધું છે, એક્સરે બી પડાવી દીધો છે. અમારા જેનિશભાઈને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એને જે પેની છે ને પેનીમાં થોડી સૂજન આવી ગઈ છે, તો પ્લાસ્ટર મારવાની કોઈ જ જરૂર નથી, ડૉક્ટરે એવું કીધું. પણ એને ગરમ ઠંડા પાણીમાં શેક કરવાનો છે, મેડિસિન્સ આપી છે, D3 પીવડાવવાનું છે, બહુ બધું પાણી પીવડાવવાનું છે. પણ ભાઈ રૂલ્સ ફોલો કરવાના જ નથી. અમે થાકી ગયા, વચ્ચે બીમાર પડ્યો ને ત્યારે અમે દવા પીવડાવીને થાકી ગયા, પણ ભાઈ દવા જ નથી પીધી. ઓનલી ફોર આઇબ્યુજેસિકથી અમે એને ફીવર મટાડ્યો છે. હે ભાઈ, પીશો ને દવા? D3ના પાઉચીસ આપ્યા છે, પછી મોટી મોટી દવાઓ આપી છે. પીવી પડશે ભાઈ, નહીં ચાલે, પીવી જ પડે બેટા, ન ચાલે મારા દીકરા. બતાય તારું મોઢું, બતાય. નહીં પીવે તો પછી વધારે દુખાશે આખી જિંદગી, પછી તારે લંગડું જ ચાલવું પડશે. ચાલશે? હા, આખી જિંદગી લંગડું મોટી ન એ થોડું મટી જાય. તને રમવાની ના પાડી છે, ફૂલમ ફૂલ રેસ્ટ કરવાનો છે. ગાઈસ, અમારા જેનિશભાઈ એવું કહે છે ટેકનોલોજી આ એમ. અમે છે ને અહીંયા બહાર ઊભા છીએ, મતલબ અહીંયા કોઈ સપોર્ટ નથી, વરસાદ ન પડે એનો. પણ જો આટલા એરિયામાં છાંટા નથી પડતા અને આની પેલી સાઈડ વરસાદ પડે છે. ટેકનોલોજીયા છે ને, ટેકનોલોજીયા. ના દીકા, દુખશે પગમાં, ડૉક્ટરે ના પાડી છે. તો પછી યાર, ધીસ ઇઝ ટેકનોલોજી. પડી જઈશ, સ્લીપ ખાઈ જઈશ. ગાઈસ, બંને બાપ દીકરાએ એક એક છત્રી લઈ લીધી. મને પલાળે છે, મને કે અમારી છત્રી નહીં આવવાનું. મેં કેમેરો ચાલુ કર્યો એટલે જેનિસ આવ્યો છત્રી આપવા. એની પહેલા મને ના પાડી. લુચ્ચો છે. પ્રતિક કે તું બહુ મોટી છું એટલે છત્રીમાં નહીં આવું. જેનિસ મને આપતો નથી. હવે મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે આવ્યો. લુચ્ચા. ચાલો ચાલો, ગાડી કાઢો. ગાઈસ, અમારા જેનિશભાઈ માટે 2 ઓર્થોના ચંપલ લઈ લીધા છે. એક ઘરમાં પહેરવાના અને એક બહાર પહેરવાના. ડૉક્ટરે એને આ જ પહેરવાનું કીધું છે, આ જ પહેરજે. હા, અને જો તો મોબાઈલનો રસ્યો કેટલો છે, તો મસ્ત 2 જોડી લેવાઈ ગયા છે ચંપલ. ગાઈસ, ઘરે પહોંચી ગયા છે અને મસ્ત મજાનો લંચ કરવા બેસી ગયા છે. બહારથી રેડીમેડ શાક લઈ આવી. દાળ ભાત રોટલી થઈ ગયા હતા, શાક નહોતું બનાવ્યું, તો બહારથી રેડીમેડ મસ્ત દૂધી ચણા દાળનું શાક અને ટીંડોળા બટાકાનું શાક લઈ લીધું છે. તો હવે જમી લઈએ. એની પહેલાં અમારા જેનિશભાઈને જમાડીએ. તો ચાલો જેનુભાઈ. પ્રતિકને દૂધી ચણા દાળનું શાક બહુ તીખું લાગ્યું ને પ્રતિક? એમનું ફેવરેટ છે ને એટલે મેં લીધું. હા, આવી ગયા તને? ઓકે, સરસ. ગાઈસ, આ સ્લીપર લાવ્યા અમે અને રસ્તામાં ભાઈ કહે છે કે મને નથી ગમતા, કે ત્યાં હું ના પાડત ને તો પપ્પા મને મારત, અને લીધા છે પાછા 2 જોડી. પ્રતિક, ચાલે એવું? પહેરશે. તમારે સ્ટાર્ટ થઈ ગઈ છે બંને ભાઈની. રહેવા દે બેટા, એમાં બધું વાયરિંગ હોય, કરંટ લાગે, બોલશે કોઈ. હું આમ લિફ્ટની બહાર આવી જા. લિફ્ટની મસ્તી નહીં, લિફ્ટની બહાર. દક્ષ, લિફ્ટ પેક છે, આવી જા બહાર. ગયો. આવી જા બહાર, આવી જા. હા, જા. બેઝમેન્ટમાં, બેઝમેન્ટ 1માં. હા, બેઝમેન્ટમાં. જવા દે છે, જવા દે. એ મરદનું ફાડ્યું છે, જવા દે. મરદનું ફાડ્યું મન થઈ જાય બધું. ચલ, હા, હું કરે છે ના, પપ્પા ના આવે, આપણે પપ્પા સાથે જઈએ છીએ. જવા દે દાદાને. હોસ્પિટલથી આવીને મસ્ત જમીને પાછા અમે જઈએ છીએ ડીમાર્ટમાં. અને ડીમાર્ટમાં તો બંને છોકરાઓ સાથે આવે છે એટલે એ લોકોની તબાહી તમે જોજો. દક્ષુ એકલો ગયો, પ્રતિક બેઝમેન્ટમાં હાચે પહોંચી ગયો. હે જેનું મંગાવી હતી પણ જતી રહી પાછી. ગાઈસ, કોઈની 4 વ્હીલ પાર્કિંગમાં છે, પણ બિચારાની છે ને લાઇટ ચાલુ છે. જો કાલ રાતની ગાડીની લાઇટ ચાલુ છે. બેટરી ઉતરી જવાની, પાક્કું બેટરી ઉતરી જવાની. ગાઈસ, આગળ બેસવા માટે લડાઈ થઈ ગઈ. બોલો, આવી જા દક્ષ, તું પાછળ આવી જા બેટા. મેં બાજુ પણ એમ નહીં, તું એની જગ્યા પર કેમ જતો રહ્યો? તું પાછળ બેઠો તો ને. મેં ગાવ ચડાયેલો. હું તમે આગળ તરો પ્લીઝ. આ જાઉં છું મમ્મા. જેનો
મમ્મા જાને યાર ઘોટાળો છે બિચારો ત્યાં ઊભો છે છોકરો જુઠ્ઠું બોલે છે કસો તરી આમ જતો ઊભા તો ને પણ હું આવડી મોટી જાડી પાડી 100 કિલોની ખસ્તા વાર તો લાગે કે નહીં મમ્માને જલ્દી 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 હા અચ્છા આવું કરવું તું ધમાલ ચાલુ બાપા બોલ છે બોલ નહીં ના ગુંગા દેખાઈ ગયા બધા કેમેરામાં ઓ ભાઈ રોસ્તી એ બોલ નહીં સોની એ દક્ષ એ અસ્થિ શું છે બધું અસ્થિ બસ્તી શું બોલે છે રોસ્ટિંગ ગાઈસ પહોંચી ગયા છે ડીમાર્ટમાં અને દક્ષ જેનિસની સ્ટાર્ટ થઈ ગઈ છે ધમાલ ભાઈ આ લઈ લે આ મકાઈનો ચેવડો લઈ લે મકાઈનો ચેવડો મૂકી દે અંદર આ તમે બિસ્કિટ ને એવું લેતા થાવ હું છે ને આ બાજુનું કરિયાણું પતાવું જો 2 મોનેકો સોરી 2 મેરીગોલ્ડ 2 ન્યુટ્રી ચોઈસ હા પછી એક થમ્સ અપ ની બોટલ છે મારે તો લેવી પડે ના મહેમાન આવે તો ના ના એ ના ચાલે ના એ તમે તમારું કરો અમને અમારું કરવા દો ડીમાર્ટમાં આવ્યા ભાઈ કાર લે છે રિમોટ વાળી હજી 3 દિવસ પહેલા કાર લઈ આપી છે રિમોટ વાળી બગડી ગઈ તો અમે શું કરીએ તારે સાચવવું જોઈએ ને ના ભાઈ ના કેટલાની છે ₹1 નહીં લઈ આપ તો કેટલાની છે પણ 800 ના રે ભાઈ હું કામ જે તને નાની કીધી છે એટલે બીજું ના કરીશ કઈ ચાલ હા એ પેતરા નહીં કરવાનું કે પૈસા ઝાડ નથી હે કેટલાની છે હા આ ચાલશે પ્રતિક આ ગોરી વાળું લઈ આપો 150 રૂપિયાનું જે ગમે તે એને 150 રૂપિયાનું છે હા હું તો આ કહું ના એ નહીં આ સારું છે ચાલો જો તો જો ગાઈસ ચલો લેવાઈ ગયું ચલો ઘરે છે સાયકલ ઉપર ખોવાઈ ગઈ બહુ બધા છે લૂડો છે નથી લેવાની શું મૂકી દે છે અંદર તું આ પાણી મસ્ત ભાઈ નથી લેવા હાય પ્રતિક ફાડી નાખ્યું આને ના પાડી તો નહીં જ લેવાનું બરાબર ચલો મારી બધી વસ્તુ લઈ લઉં હવે તમે આમાંથી કોઈ વસ્તુ ના લેતા મને જે લેવાનું છે તું લઈ લો બરાબર હું એક મિનિટ ગાઈસ અમારા જેનિશભાઈ આવું ટેડી લઈને આવ્યો કૂતરું લઈને આવ્યો પછી કે મને લઈ આપો ગાઈસ અમારા જેનિશભાઈને છે ને આ રેબિટ જોઈએ છે લાઈ તો આ રેબિટ લેવું છે હા કઈ નહીં એને જે લેવું હોય લેવા દો લઈને બે મોઢામાં રૂછડા જાય ભાઈ ના મોઢામાં નહીં નાખતો હો તું નહીં નાખે ને મોઢા અહીં છે ને મારી વાત સાંભળ વાત સાંભળો ભાઈ પેલું સ્નેકલેન્ડનું મોટું પાટિયું છે ને જાંડુ એનાથી આપણે 4 રમી બી શકીએ પ્રતિક સમજાવે છે જેનિસને કે આવું ટેડી ના લઈશ કંઈક રમવાનું નહીં પણ આ સમજતો નથી આ મૂકી દે આ મૂકી દે બીજું કઈ લઈ લે એ જોયું મોઢામાં ગયું ને લેવું છે હા. ફાઇનલી સમજી ગયો છે એન પપ્પા આ લેવું છે તારા તો આ લેવું છે બે નહીં લેવાય કોઈ બી એક જ લેવાશે બે નહીં લેવાય જો ઈશારો કરે બે ના ફાઇનલ ડિસિઝન પપ્પા મારશે હા પછી મને ના કહેતો તું ચાલ આ જોઈએ છે બંને ના લેવાય હા કોઈ બી એક જ લેવાય બંને નહીં લેવાય જેનિસ તું માણસ છે હજી 3 દિવસ પહેલા અમે તને 550 ની થાર લઈ આપી છે અમે તો પૈસાનું ઝાડ છે ને તને બધું લઈ આપી અમે એક તો તારા દવાખાના સવારે 1000 રૂપિયા થયા આગળ ના ભાઈ ના ચાલ એવા કોઈ ખર્ચા નહીં જોઈતું હોય તો આ લે ને તો પેલી ગોન લઈ આવી જા હા તો લઈ લે એ લઈ લે લેવું છે ને લેવું છે કેટલા રૂપિયા થશે ખબર 200 રૂપિયાનું 200 રૂપિયા તો 350 રૂપિયા થશે બેઉ ને મળીને ના ચાલો આપણે નહીં જોઈતું 350 ચાલો આગળ વધ ગાઈસ પેલું રેબિટ લીધું હતું ને તો એનું નોઝી તોડી નાખ્યું ને તો ધીમે રહીને મૂકી આવ્યો અને પાછી આ ગન લઈ આવ્યો તો પહેલા કોઈનું નુકસાન શું કામ કરવાનું શું થાય છે મારતો ચાલો ગાઈસ ડીમાર્ટના સેકન્ડ ફ્લોર પર આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર જો ને પડદા આપણા બ્રાઉન જેવા હોય તો પ્રતિક એક લઈ લઈએ ગાઈસ જો આની ધમાલ ક્યારનો મંડાઈ ગયો છે જો મારા હાથમાં હવા લગાવશે હા જો પાણી આવજો
તને મળી જ જાય છે ધમાલ તમારે જેનું જ છે. અને આ ભાઈ તો તોડી નાખીશ, ભાઈ તો તોડી નાખીશ, સીધો ઉભો રહે. હજી શું લેવું છે તમારે? ચલો પત્યું. ઓય લેવું છે યાર. ના રે ભાઈ, શું ચાલો ચાલો પ્રતિક, પત્યું. શું આ શું કામ? મારી માટે છે. મારી વાત સાંભળ, પેલી મેં ક્લોઝઅપ લીધી ને 50 રૂપિયાની. હા તો ચાલશે, મૂકી દઈએ, ત્યાં મૂકી આ દઈએ, 170 રૂપિયા. નીચે મૂકી દઈએ. ચાલો, બંને પહેરી લીધું છે. જુઓ ગાઈસ, રમવા માટે એક વસ્તુ મિસ નથી કરતા બંને ભાઈઓ. જે આવે તે એનાથી રમી જ લે છે. અને પ્રતિક રાત માટે ચંપલ જોવે છે. બરાબર છે? કમ્ફર્ટેબલ. રેડી? તો લઈ લો. ગાઈસ, અમારા દક્ષુ છે એનું હવે પોપકોર્નનો ઓર્ડર આપે છે. હવે પોપકોર્ન ખાશે બંને ભાઈઓ. ધમાલ કરી કરીને થાક્યા, હવે પેટ પૂજા કરશે. પેમેન્ટ પેલો યુપીઆઈ 30 હવે રૂપીઝ અમે કાર્ડથી ભરે કરવા, કેશ આપવાના. કેશ કેશ છે. હા તો કેશ કરો. કેશ ક્યાં છે? હશે. આમ સ્ક્રોલ કર, આમ સ્ક્રોલ કર. આપવાના મારે રોકડા. નથી, કેન્સલ ઓર્ડર છે, કેન્સલ ઓર્ડર. આ પપ્પાએ કીધું, પપ્પા નામ જો. ચાલ, પપ્પાએ ઓર્ડર આપ્યો. ચાલો, ઓર્ડર બેક કરો, બેક. હા નહીં ગાઈસ, મસ્ત રેનકોટ પહેરીને હું જાઉં છું શાકભાજી લેવા. દક્ષુને ખાવું છે પનીરનું શાક, તો મેં કીધું પનીર બી લેતી આવું, આટો બી મારતી આવું અને શાકભાજી પણ લેતી આવું. ઈચ્છા તો નથી જવાની, મેં કીધું બ્લિંકિટ કરી દો, બ્લિંકિટમાં આવી જશે. પણ પ્રતિક ઘરે હોય ને એટલે મારે બ્લિંકિટ ન થાય, શાકભાજી લેવા જવું જ પડે. તો અત્યારે મસ્ત ફરતી આવું વરસાદની અને શાકભાજી લેતી આવું. વરસાદ તો બહુ નથી પડતો, બટ ચાલશે, કંઈ નહીં, થોડો થોડો પડે છે, પણ મેં ફૂલ પ્રોટેક્શન કરી દીધું છે. ગાઈસ, આજે ડિનરમાં છે પાલકના પુડલા, પનીરનું શાક, ભાત. તો અત્યારે અમારા દક્ષુભાઈને ભાત એન્ડ પનીરનું શાક આપી દઉં છું. અમારા જેનીશભાઈએ મસ્ત જમી લીધું. જેનુભાઈ, અને ડીમાર્ટનો સામાન આવી ગયો છે, ખૂણામાં મૂક્યો છે, કાલે સેટ કરીશ બધું. તો ચાલો, અમારા દક્ષુભાઈને મસ્ત પનીરનું શાક આપી દઉં. પ્રતિક ખાય છે પનીરનું શાક, ભાખરી એન્ડ છાશ આપું છું. હું જેરી શું ખાવ હા લઈ લે. છાશ પીવી છે તારે? હા તો ઓકે. અને ગાઈસ, આ બંને સોફા છે ને, સોફા બધા સામે કરી દીધા છે, કેમ કે પેલી બાજુ બારીમાં બહુ જ પાણી આવે છે, બહુ જ પાણી આવે છે, એટલે સામે કરી દીધા છે. ચાલો, તો કિચન અમારું જોઈ લો. સરસ એમ તો બધું ગોઠવી દીધું છે લાઈનમાં. પાછું અમે હવે અત્યારે તો ગાઈસ, અમારા જેનીશભાઈને ડૉક્ટરે કીધું છે કે તારે ગરમ પાણી અને ઠંડા પાણીના શેક કરવાના છે રોજ રાત્રે 20 મિનિટ. એટલે અમારા જેનીશભાઈ ટબમાં મેં સરસ મજાનું ગરમ પાણી કરી આપી, પેલા ટબમાં છે ઠંડુ પાણી, અને સોફામાં નકરું પાણી કર્યું છે ભાઈએ, તમે જુઓ. અને ભાઈ મસ્ત મજાનું બસ શેક કરે છે. 10 દિવસ સુધી શેક કરવાનો છે. ભાઈને પેનીમાં છે ને સૂજન આવી ગઈ છે દોડીને. આગળ જે અમે પ્લાસ્ટર કરાવ્યું હતું ને, એ પ્લાસ્ટરથી બરોબર એને નથી રિકવર આવ્યું. એટલે ડૉક્ટરે કીધું છે કે હજી એને 10 દિવસ દવા પીવી પડશે, શેક કરવો પડશે, પેલો પાટો બાંધવો પડશે. એટલે એ રીતે અમે બધું એને ઘરે કરાવીશું હવે. બરાબર જનું? ગાઈસ, તાત્કાલિક એના પપ્પા પાસે બેલ્ટ મંગાવ્યા. 150 રૂપિયાના બંને ભાઈઓ બેલ્ટ લઈ આવ્યા. અને તમે જુઓ, અત્યારે ગરમ પાણીમાં નાખે છે બેલ્ટ. શું કરવું તારું? મારે શું કરવું? બધા તારી તોફાનને બહુ મિસ કરે છે. ઘણા લોકોની કોમેન્ટ આવ્યા છે કે દક્ષ જેનીસની તોફાન બતાવો યાર. એટલે હવે તમારા બંનેના વિડીયો મારે બનાવવા પડશે જૂનું. આ ઠંડા પાણીમાં તો કાંઈ નહીં ગાઈસ, ચલો અમારા જેનુભાઈને શેક કરાવીને અમે પણ સૂઈ જઈએ. સન્ડે, આવતીકાલે સન્ડે છે, સન્ડે બી સ્કૂલ ચાલુ છે, તો સવારે ટિફિન બિફિન બધું બનાવવાનું જ છે આપણે. તો કંઈ નહીં, હવે સોમવારથી જેનીશભાઈને અમે સ્કૂલે મોકલીશું. કાલનો દિવસ ભાઈને રેસ્ટ કરાવીએ, સોમવારથી રેગ્યુલર ભાઈની સ્કૂલ ચાલુ. તો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.